હા મિત્ર, આપ જોઈ રહ્યા છો અમારા અશોકભાઈ નાસ્તો કરે છે. જય માતાજી ભાઈ. નારાયણ નારાયણ, ઓમ નમો નારાયણ. નારી ચોકડી નારાયણભાઈ. નારાયણભાઈ કા? હા, નારી ચોકડી નારાયણભાઈ. નારી ચોકડી નારાયણભાઈ, ભાવનગર. મિત્ર સ્પેશિયલ ચા બનાવે છે બાપુ. જય ગિરનારી, જય ગિરનારી. મિત્ર આ રીતે જો અહીંયા ચા બનાવતા હોય. મિત્ર જો ચા લાલ રગડા જેવી કરી પાકી. મિત્ર આપણી સાથે સંતો પણ છે, આપ જોઈ રહ્યા છો અત્યારે સંતો છે. ઓમ નમો નારાયણ. મિત્ર અમારા ભૂદેવ અત્યારે રાંદલમાનું શું કહેવાય ને, રાંદલમાનો માંડવો બનાવે છે. તો આમાં શું છે, ગિરનારની ભૂમિની અંદર ખાડા ખોદવા પડે, 4 થાંભલી નાખશે. આપ જોઈ રહ્યા છો લંકેશ દાદા. ઓમ નમો નારાયણ. તો અમારા ભૂદેવ મહેશ દાદા આપ જોઈ રહ્યા છો. મહેશ દાદા શું કરો? બસ યજ્ઞની તૈયારી કરી રહ્યા છીએ. યજ્ઞની તૈયારી. ત્યારબાદ અત્યારે રાંદલ માતાના લોટાની તૈયારી અમારા બીજા આચાર્ય શ્રી લંકેશ દાદા કરી રહ્યા છે. તો મિત્રો 12 તારીખે છે આજે અમારા રાંદલના લોટા તેમજ યજ્ઞનું પણ છે. દરબાર તમે શું કહેવા માંગો છો? બસ જો આ યજ્ઞની એની તૈયારી અત્યારે શરૂ છે. તોરણ બોરણ બાંધવાની, નાસ્તા બાસ્તાનું બધી વ્યવસ્થા ફૂલ છે. બધા સેવા ભાવિકો અત્યારે કામે ફૂલ લાગી ગયા છે. તો મિત્ર આ રીતે છે, તમને આગળનું પણ કવરેજ બતાવું છે. મિત્ર આખી રાત્રે ઘણા બધા માણસો સૂતા હતા. અત્યારે આપ જોઈ રહ્યા છો બધા લોકો સૂઈ અને ગોદડા જે આપ્યા હોય એ લોકો પાછા આપી દે છે. તો અમારી પાસે અત્યારે એટલો બધો સ્ટોક ગોદડા અને ગાડલાનો છે. બીજો એક અલગ પણ આ રીતનું છે, તમને હું એનું બતાવું છું. કારણ કે અત્યારે આપ જોઈ રહ્યા છો હેતુ એવો છે અહીંયા ઈશ્વર ચેતન બાપુનો કે ભાઈ લોકોને ગોદડી મતલબ કે અહીંયા ખાવા પીવાનું મળે છે પણ સૂવાનું મળતું નથી. તો બાપુએ નક્કી કર્યું કે આપણે આવું કરવું છે, ખાવા પીવાનું દેવું છે અને સૂવાનું પણ દેવું છે. માટે અહીંયા જોઈ રહ્યા છો ગોદડા આ રીતના 3 અમારે આ રીતના મોટા મોટા ગોદડાઓના તેમજ ગાડલાઓના ઢગલાઓ છે. સવારના પોરમાં અત્યારે અમે અહીંયા એમ કે સવારના પોરમાં વહેલા 6 વાગ્યાથી નાસ્તાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ગરમ ગરમ ગાંઠિયા આપે છે અને મિત્ર નાસ્તો આપે છે. તો મિત્ર આપ જોઈ રહ્યા છો સેવાભાવી માણસો છે. આ રીતે વડીલો બુઝુર્ગ એમ કે જે આપણા પિતાજીના ઉંમરના હોય, દાદાના ઉંમરના હોય એવા લોકો પણ કામ કરતા હોય. શું નામ છે તમારું ભાઈ? દિનુભાઈ. ક્યાં ગામથી આવો? સુરતથી. તમારું નામ? ચંદુભાઈ. ચંદુભાઈ, દિનુભાઈ આપ જોઈ રહ્યા છો અહીંનો જે કચરો બધો સાફ કરી નાખ્યો છે, સફાઈ કામ કરે છે. મિત્ર અહીંયા લોકો સેવા કરવા આવે છે, એમ કે નહીં હું કંઈક છે એમ નહીં, બસ સેવા કરે છે. આવા બુઝુર્ગ પણ અહીંયા સેવા અમારા રેન બસેરામાં કરે છે. એક નંબરનું કામ. શું નામ છે? મારું નામ ધીરુ ભગત, ભાવનગર, આંખલોલ મહાદેવ. અમે રેન બસેરામાં આજે મારે 9 વર્ષ થઈ ગયા. સેવા કરો છો? સેવા કરવા તન મન ધનથી અમે સેવા કરીએ. કેવું લાગ્યું તમને આ 9 વર્ષથી સેવા કરો? 9 વર્ષમાં તો અમને આમ છે દત્ત ભગવાન ક્યાંય ને ક્યાંય વિદેશની અંદર પુગાડી દીધા. હા ભાઈ વાહ. આ અમારું રેન બસેરા છે. રેન બસેરામાં કોઈ અતિથિ દેવો ભો, કોઈ તન મન ધનથી એની સેવા કરીએ છીએ. અને જે માણસ આવે એને પાગરણ પથારીનો ઉતારો છે. ગુરુ મહારાજ અમારે ઈશ્વર ચેતન બાપુ અમને એટલું કીધું છે કે હે જાઓ ઘરે ઘરેથી ગોદડી લાવીને માણસોને આપજો, સુરાવજો અને ઓઢાડજો અને ખવડાવજો પણ ખરા. આવું અમારું રેન બસેરા છે. કોઈ અહીંયા દુઃખી થઈને નથી જતો.
અહીંયા કાંઈક ને કાંઈક લઈને આપી જાય છે. મારો ગિરનારી મહારાજ આપી છે. અહીંથી બહાર નીકળ્યો છે અને કાંઈક ને કાંઈક મિત્ર ભવનાથથી રેન બસેરા 12 કિલોમીટર થાય છે અને છેલ્લા આ 10 વર્ષથી પ્રવૃત્તિ ચાલુ છે. 10 વર્ષથી પ્રવૃત્તિ ચાલુ છે. તો મિત્ર આ રીતનું અહીંયા લોકો કાર્યશીલ છે. હા હા ટોટલ મિત્ર 5000 ગોદડા છે અત્યારે. 5000 છે ને? 5000 ગોદડા. હા અલગ અલગ બધા પડ્યા છે. આ અલગ અલગ પડ્યા છે. તો આ રીતનું મિત્ર અહીંયા કાર્યશીલ છે. મિત્ર આપણી સાથે ભાવનગરથી પણ આ ભાઈ છે. શું નામ છે તમારું? રાજુભાઈ. કેટલાક સમયથી આવો છો? 3 વર્ષથી આવો છો. કેટલા સમય રોકાવો છો અહીંયા? 5 દી રોકાવ છો. તો રાજુભાઈ તમને કેવું લાગ્યું આમાં આવ્યા તો તમને મોજ આવી, કંટાળો આવ્યો, કેવું લાગ્યું? એમ ને આનું કામગીરી કેમ છે? અહીંની કામગીરી બહુ સારી મેં સેવા કરું સેવા કરી. તો મિત્ર રાજુભાઈ વાત કરી એવા અનેક લોકો કીધું કે અહીંયા બહુ મોજ આવે છે, અહીંની કામગીરી બહુ સારી છે. શું નામ છે ગુરુજીનું? ઈશ્વર ચેતન બાપુ, બ્રહ્મચાર્ય ઈશ્વર ચેતન બાપુ. તો રાજુભાઈ જય માતાજી. મિત્ર કરશનભાઈ છે, જય ગિરનારીનો અવાજ કરે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મિત્ર આવા જય ગિરનારી મારા બાપ, જય ગિરનારી. બોલજો બોલજો, જય ગિરનારી, જય ગિરનારી. કરશનભાઈ ક્યાં ગામથી આવો છો? ગામ મારું પૂંજાપાદર, તાલુકો મોટા લીલિયા, જિલ્લો અમરેલી, હાલમાં સુરત રહું. સુરત રે કરશનભાઈ કેટલા વર્ષથી આવો છો બાપા? આયા 500 વર્ષ થઈ ગયા. હા 5-6 વર્ષ. કેવું લાગ્યું તમને અહીંયા? આમ કે મોજ આવે? કેવું લાગ્યું એમ? કેવું લાગ્યું અહીંયા તમને? અરે આપણે મોજ આવી ગઈ એમ ને? અરે એની કોઈ વાત જ નહીં. વાહ ભાઈ વાહ. અરે મોજ એટલે હવે જેટલું કહીએ એટલે ઓછું. અરે મારા બાપને આ જગ્યામાં આય મોજ મોજ. વાહ ભાઈ વાહ. જો મિત્ર આ રીતનું છે. બુઝુર્ગો કે મોજ આવી ગઈ એ તમને હમણાં યુવાનો પણ પાસે લઈ જાઉં છું. જય માતાજી, જય ગિરનારી, માતાજી, જય ગિરનારી. જય ગિરનારી. મિત્ર એક મિનિટ ભાઈ, તમે અહીંયા નાસ્તો કરવા આવ્યા અમારે રેન બસેરમાં, કેવું લાગ્યું તમને? બહુ સર. ક્યાં ગામથી આવો છો? પાલનપુરથી. મિત્ર પાલનપુરથી એક ભાઈ બીજા પણ છે. હું બી પાલનપુરથી જ છું, આમની સાથે જ. પાલનપુરથી આવ્યા. કેવું લાગ્યું તમને અમારા રેન બસેરામાં? મસ્ત મજા નાસ્તો કરવાની મજા આવી ગઈ ને? તો મિત્ર આ રીતે પણ અમારે અહીં પ્રવૃત્તિ થાય છે. ભાઈ જય માતાજી, જય ગિરનારી. જય ગિરનારી. કેટલાક સમય ત્યાં આવો છો? કાલ હાને આવેલા છે ક્યાં ગામથી આવો છો? વિસાવદર પાસે. કેવું લાગ્યું તમને અહીંયા અમારું રેન બસેરાનું કામ? બહુ મસ્ત છે એમ ને? નાસ્તો ના નાસ્તો બી બહુ ખૂબ એમ ને? સરસ છે. હા તો મિત્ર હમણાં મેં તમને બુઝુર્ગનું પણ બતાવ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જુવાન લોકો પણ કહે છે. મિત્ર આપણી સાથે પંડ્યા દાદા છે. ઓમ બ્રહ્માય નમઃ. મહાપુરુષાય નમઃ. તો દાદા તમને કેવું લાગ્યું? તમે અમારા રેન બસેરામાં આવ્યા છો તો કેવું લાગ્યું તમને? કેવો? અમે તો આજે બાપુ દર વર્ષે આ અતુલિત સેવા આપે છે. હરિહરનો નાદ ચાલુ. કોઈ પણ માણસ ત્રણ પડાવથી થાકીને આવે છે તો એને આરામ કરવા માટે સુખ સુવિધા પૂરેપૂરી, ગોદડા, ગાડલા, ચા પાણી, નાસ્તા, બધી બાપુની અતુલિત સેવા છે કે એનું આપણે વર્ણન જ ના કરી શકીએ. અને આવું તો કોઈ એક આવો બાવલિયા જ કરી શકે, સાધુ કરી શકે. બાકી કોઈનું કામ નથી આ. અને આ બધું ગિરનારી મહારાજની કૃપાથી આ રેન બસેરા સતત આવી રીતે અવિરત ચાલુ રહે એવી મહાદેવ પાસે પ્રાર્થના. અને ભગવાન બાપુને એટલી શક્તિ આપે અને અવારનવાર આવા કાર્ય કર્યા રાખે. જય ગિરનાર, જય હર ગિરનાર, હર હર મહાદેવ. મહાદેવ. મિત્ર સંતોની તમને હું અત્યારે આ જટા બતાવું છું. આ રીતના સંતોનું હોય છે. મિત્ર આપ જોઈ રહ્યા છો સંતોનું તમને હું બતાવું છું. મિત્ર આ રીત. જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મિત્ર આપ જોઈ રહ્યા છો કેટલો પ્રેમ છે સાધુ પ્રત્યે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.
તમને હું બતાવું છું એ ઘૂઘરાવાળા બાપુ નારાયણ. મિત્ર આ રીતે સંતો આવતા હોય છે, હું તમને બતાવું છું. તો મિત્ર આ રીતના સંતો આવતા હોય, ક્યારે કોણ સંત આવે એમાં નક્કી હોતું નથી. ભવનાથની અંદર મિત્ર આ રીતના સંતો આવતા હોય છે. મિત્ર અવારનવાર આ રીતે સંતો આવતા હોય છે. હજી તમને હું ઘણા બધા સંતોના દર્શન પણ કરાવી છું. પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો અત્યારે આપ જાણો છો. જ્યારે નીકળો ત્યારે અહીંયા આવવાનું. ગરમ પાણી પીવો પીવો કરી કરવું જ કરો. પીવો કરી કરવાનું. બાપુ મારા બધા નોખા કરીને મૂકી. બાપુ ઓમ નમો નારાયણ. નમો મિત્ર બાપુને હું તમને મુલાકાત. આમાં શું છે, કોઈ કહે છે બાવા ને કોઈ કહે છે સાધુ. તમારી જનતાને ઓળખવાનું છે કે કોણ બાવો છે ને કોણ સાધુ છે. બરાબર? દુકાને આવીને ઊભો રહીએ, દુકાને આવીને લઈ જાય, એ બાવો એને સદાય માંગવાનું, એને કોઈ કમી ન રહે. બરાબર? એને કમી નથી રહેતી. અને આને દેવું પડે છે. તમે કહો છો ને કે અમે કાંઈક કરીએ છીએ, આ કરવાના કરમ, આ કરવાના કરમ છે. જય દત્ત મહારાજ. નમો આ તમે કહો છો ને કે તમારે રાવળદેવ આવે, બરાબર? તમારા જંગમ આવે ને, આ એના ગુણે હું હમણાં જંગમ છું. આ 10 નામનો, બરાબર? અમે 4 ભાઈઓ છીએ, એમાંથી એક ભાઈ નોખો રહી ગયો. બરાબર? ગોદર, સુખડ, જંગમ, ગોદર છે, સુખડ છે, જંગમ છે અને રાવળ છે. આ 4 અમે હતા. એમાંથી અમે આમાં હવ નોખા નોખા અમે 10 નામમાં બટાણા છીએ. આ રીતનું બધું છે અને આ બધા આપે છે ને આ બધું થાય છે. બધા કહે છે કે બાવા માંગવા નીકળી જાય. આ બાવા જ છે, જુઓ દેખાય છે. તમે શું જોવો છો? ભગવું જોવો અને તમે એમ કહો કે બાવા. પણ ભગવાની અંદર શું શું છે એનો વિચાર કરો કે ભગવું, કયું ભગવું ક્યાં છે અને કયું ભગવું ક્યાં છે. આ ઈ ભગવાનનો પરિભાવ છે. પરેશભાઈ બાપુ બોલાવે. લાકડી ખોલાઈ ગઈ. હા પતવા તો ન્યા રાખ્યા છે. મને હજી કહો છો કે બતાવો. ચેતન રાહે જોલી
ગુજરાત સદા રહે. બાપુ ભાઈ તમારું ઇન્ટરવ્યુ લેવાનું જો બાપુ ઇન્ટરવ્યુ તમારું તમને કહે છે બોલો. હા તમારું લઈ લીધું કેટલાની ઈશ્વરભાઈ બાપુ અહીંયા કેટલા વર્ષથી આ તમે અંકોર આપી દો અંકોર આપી દો પ્રથમ કેરી જ નથી આવતી લઈ જ નથી આવતી પેન્શનનું કામ તમે તો બેંકના અધિકારી છો તમારો અધિકારી પણ આખી વર્તીનો પોલીસમાંનો ડિપાર્ટમેન્ટ છે વાત સમજી લો તમને અમે એમ નથી કે તમે પૂંજાવા માંડો કે તમે નીકળી જાઓ તમારો પરિવાર મૂકી દો એ નથી કહેતા પણ સમાજમાં આવો ત્યારે તો અમને દેખાવ કે અમારો છે અમને દેખાણો એમ આ ભૂંજનો આવ્યો એમ એ તો દેખાવ તોય અમને મજા આવે. એક નહીં નામાના આમ જો ઓલા વાઘરી દેખા વાઘરી ધોતિયા પહેરી નીકળી ગયા એટલે ઈ બાપુ થાય છે હે? જેના લંગોટા ફેંકી દીધેલા પડ્યા છે ઈ લંગોટા પહેરી અને ઈ બાપુ થઈને વાઘરી બાપુ થાય છે ઈ તો તમે જો તો આપણે તો વંદના થઈ તો આપણે એકવાર તો આપણે નાકા ઉપર તો દેખાય કે અમે આવ્યા તમારી ચરણોમાં અમને તમે હોપી દીધા અમારે તો બધું દેખાડવું પડે તમને. ભગવાનનું કાર્ય હાલે આપણે બૂટ ચંપલ બાઈને રાખીએ સાધુ મહાત્મા પણ આપણે બૂટ અને ચંપલ તો ના લઈ તો મિત્ર આ રીતે સાધુ સંતોના દર્શન તમને હું કરાવી અલગ અલગ સાધુ સંતો આવતા હોય છે મિત્ર હું તમને દર્શન કરાવીશ અલગ અલગ સંતોના દર્શન તમારા અહીંયા થશે. જય માતાજી. જોઈ રહ્યા છો અત્યારે મિત્રો જય ગિરનારીનો અવાજ બોલાય છે. હા તો મિત્ર આ અમારા રેનબસરા સેવા ફોજના બધા કાર્યકર્તા છે. શું નામ છે બેન તારું દીકા? નામ બોલ. નિશાબેન ક્યાં ગામ રહ્યો? તારું નામ શું બેટા? હા તમારું નામ બેટા? માનસી. સોનલબેન સોનલબા લાલભાઈ હા વિજયભાઈ. તો મિત્ર અમારા રેનબસરા સેવા ફોજના કાર્યકર છે. આ બધા લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે મિત્ર. ઘણા બધા લોકો આમાં 24 કલાકમાં 2-3 કલાક જ સૂઈ શકે છે આવી આ લોકોની મહેનત છે. જય ગિરનારી. મિત્ર આપણી સાથે પરબની બાજુમાં આવ્યા નાસ્તો કરવા ગયા હતા. કેવું લાગ્યું આમ? અરે બહુ સારું બરાબર. તો પરબની બાજુમાંથી આવ્યા છે એવા તો ઘણા બધા લોકો અહીંયા આવતા હતા. જય ગિરનારી. જય ગિરનારી. મિત્ર બુઝુર્ગ છે એ કઈ રીતે જો કહે છે કે ભાઈ ચા પાણી નાસ્તો કરતા જાઓ આ રીતના એક બુઝુર્ગ તમને બતાવું. જો મિત્ર અમારા રેનબસરા સેવા ફોજના કાર્યકર છે બુઝુર્ગ છે 70 વર્ષની ઉંમરના છે. લોકોને એમ કહે છે ચા પાણી નાસ્તો કરતા જાઓ. જો મિત્ર આ રીતનું મિત્ર આ રીતનું કરતા હોય છે. આ મિત્ર હજારો લોકો નીકળે છે અમારા રેનબસરાથી ભવનાથ જવાય છે. આપ જોઈ રહ્યા છો અત્યારે. જય ગિરનારી.